તો ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે। સળંગ બીજા દિવસે રાજ્યના 11 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે। ગઈકાલે રાત્રે નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુગાર બની રહ્યું તો અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 11 ડિગ્રી, દાહોદમાં 11.1, ગાંધીનગરમાં 11.2, રાજકોટમાં 11.4, ભુજમાં 11.4, વડોદરામાં 13.6, પોરબંદરમાં 14, કંડલામાં 14.4, ભાવનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર પૂર્વીય દિશાના પવનો ફૂંકાવાને કારણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 12મી જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેશે। 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે।